હવે વાત ધરોઈ ડેમની। મહેસાણામાં આવેલો ધરોઈ ડેમ 83% ભરાઈ ગયો છે। ઉપરવાસમાં સતત અહીંયા વરસાદ આવી રહ્યો છે અને તેના કારણે તેનું પાણી આ ડેમમાં આવી રહ્યું છે। ભારે આવક થઈ રહી છે। ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમમાં 18,814 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમની જળ સપાટી 617.51 ફૂટે પહોંચી છે। ડેમમાંથી 18,814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે। તો મહેસાણાનો આ ધરોઈ ડેમ છે જેના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ ડેમ 83% ભરાયેલો છે અને ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલાયેલા છે। જળ સપાટી 617.51 ફૂટે પહોંચી છે। 18,814 ક્યુસેક પાણી જે છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીમાં પણ અત્યારે જળસ્તર વધતું જાય છે। મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, આ જળ સપાટી 617.51 ફૂટે તો પહોંચી છે, હજુ વધારે પાણી આવે ધરોઈ ડેમમાં તો શું સ્થિતિ બની શકે છે અને વહીવટી તંત્રનું શું માનવું છે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે ધરોઈ ડેમમાં હાલમાં 18,814 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ધરોઈ ડેમમાં વારંવાર જે હોય છે આવકમાં વધઘટ જોવા મળી રહી છે। હાલની વાત કરીએ તો હાલમાં ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમની જે જળ સપાટી હોય છે 617.51 ફૂટ પર પહોંચી છે। ડેમમાં 83.08% જે ડેમ હોય છે તે પાણીથી ભરાઈ ચૂક્યો છે। ધરોઈ ડેમમાંથી વાત કરીએ તો ધરોઈ ડેમમાં જેટલી આવક છે તેટલી જાવક છે, એટલે કે 18,814 ક્યુસેક પાણી છે સાબરમતી નદી હોય છે તેમાં છોડવામાં આવી રહી છે। આગામી દિવસોમાં પણ જો આવક વધે તો ડેમના જે દરવાજા હોય છે વધુ ખોલવામાં આવી શકે છે, કે વધુ પાણી હોય છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવી શકે છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે।